23 એપ્રિલ 2025 બુધવાર. આજના શુભ સંદેશમાં એ જ ઈસુ ખ્રિસ્ત શ્રદ્ધાની દ્રષ્ટિએ મરી પરવારેલા ક્લિયોપાસ અને તેમના સાથીની શ્રદ્ધાની ફરી સંકોરે છે. ઈસુ સૌપ્રથમ તેઓની વાસ્તવિકતાથી તેઓને સભાન થવા દે છે. તેઓ ઈસુના શિષ્યો મળી ઘરે ભેગા થઈ રહ્યા છે. તેમને જૂના કરારનું જે કંઈ જ્ઞાન છે તેમને આધારે ઈસુ આ બનેલા બનાવોને સમજાવે છે. બાઇબલ મુજબ જે કંઈ થવા પામ્યું છે એ પ્રભુની યોજના છે. બંને શિષ્યોના અંતર પ્રકાશિત થયા છે, પણ આ સમજથી હજી શ્રદ્ધા પ્રગટી નથી. એટલે ઈસુ તેઓને ભોજન દરમિયાન દર્શન આપે છે. તે વખતે તેઓની શ્રદ્ધા પ્રજ્વલિત થાય છે. પરમ પૂજામાં દરરોજ આ જ થાય છે. ઈસુ પહેલા પ્રભુની વાણી સમજાવે છે અને પછી રોટલીના ટુકડા કરી આપણા આહાર માટે આપે છે. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.